નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનર અથવા કહીએ કે એક અત્યંત ગહેન સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા જ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્યની એક એવી સફર પર જઈશું જે ખરેખર આંખો ખોલી નાખશે. આ કોઈ સામાન્ય પુસ્તકની વાત નથી હો. આ પવિત્ર સાહિત્યમાં છુપાયેલું જ્ઞાન, બ્રહ્માંડના એવા શાશ્વત સત્યો અને આપણી સતત પ્રગતિના વ્યાવહારિક વિજ્ઞાનને જોડે છે જે કદાચ આપણે ભૂલી ગયા છીએ. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ આમાં ડૂબકી લગાવીએ. હવે જુઓ, સૃષ્ટિના મૂળભૂત નિયમ વિશે એક બહુ જ જબરજસ્ત વાત કહેવાય છે કે બ્રહ્માંડનો દરેક પરમાણુ ગતિશીલ છે અને આ ગતિશીલતા જ સૃષ્ટિનો અફર ધર્મ છે. તમે જ વિચારો, આ ચમકતો સૂર્ય, વહેતી નદીઓ, સતત દોડતા વાદળો કોઈ એક સેકન્ડ માટે પણ આરામ કરે છે? બિલકુલ નહીં. બધું જ નિરંતર ગતિમાં છે અને આ જ નિયમ સીધો આપણને પણ લાગુ પડે છે. જીવનમાં પ્રગતિ ન કરવી કે બસ એક જ જગ્યાએ અટકી જવું ને, એ તો પ્રકૃતિના અસ્તિત્વની જ વિરુદ્ધ છે. પ્રગતિનો બ્રહ્માંડીય નિયમ અને સૃષ્ટિ સાથેનો આપણો તાલમેલ. હવે આપણે આખા બ્રહ્માંડના નિયમને થોડા વિશાળ દૃષ્ટિકોણથી સમજીએ. આ ઉદાહરણ ખરેખર બહુ પાવરફુલ છે. સાહિત્યમાં સ્પષ્ટ લખ્યું છે કે જેમ એકવાર ઉપયોગમાં લીધેલો ઓક્સિજન નકામો બની જાય છે, તેમ આધ્યાત્મિક પ્રગતિને નવા પ્રયાસો દ્વારા સતત નવીકરણ આપવું જ પડે. વિચારો, એકવાર શ્વાસ લીધો, એણે લોહી શુદ્ધ કર્યું, પણ શું એ જ શ્વાસ પર જિંદગી નીકળશે? ના, આગળ જીવવા માટે નવો શ્વાસ લેવો જ પડે. કોઈ નાની એવી ભૌતિક કે આધ્યાત્મિક સફળતા મળી ગઈ એટલે બસ ત્યાં જ બેસી રહેવું, એ ખરેખર આધ્યાત્મિકતાની વિરુદ્ધની માનસિકતા છે. વાહનમાં પેટ્રોલ પૂરું થાય એટલે નવું જોઈએ જ છે. બસ એવું જ છે આપણી પ્રગતિનું. વિકાસની આધ્યાત્મિક ભૂખ અને સાચી જરૂરિયાતોની ઓળખ. તો હવે સવાલ એ થાય કે સાચી પ્રગતિ એટલે શું? ચાલો સમજીએ. આ ઉદાહરણ તમારી વિચારવાની રીત બદલી નાખશે. એક તરફ છે આપણી નકલી જરૂરિયાત. ધારો કે તમને કોઈ કહે કે સિનેમા જોવા માટે તમારી એક આંગળી કાપવી પડશે, તો શું તમે તૈયાર થશો? ક્યારે નહીં ને. પણ બીજી બાજુ જુઓ, જો પોતાના કોઈ પ્રિયજનને ભડકતી આગમાંથી બચાવવાના હોય તો માણસ હસતા હસતા પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. તો મુદ્દો એ છે કે જ્યારે જરૂરિયાત સાચી અને બ્રહ્માંડીય સ્તરની હોય ને, ત્યારે માણસ કોઈ પણ કષ્ટ સહન કરવા તૈયાર થઈ જાય છે. આપણી અંદર રહેલી અવિરત પ્રગતિની ભૂખ પણ બરાબર આવી જ જ્વલંત અને સાચી હોવી જોઈએ. અને અહીં આપણને ખબર પડે છે કે ઈશ્વર ખરેખર કોની પડખે છે. મૂળ લખાણ કહે છે કે ઉદ્યમી લોકોમાં ઈશ્વરનો આનંદ હોય છે. એક ગર્વ અનુભવતા પિતાની જેમ પરમાત્મા મહેનતુ બાળકને પ્રેમ કરે છે. સાચું કહું તો માત્ર યંત્રની જેમ પૂજાપાઠ કે કર્મકાંડ કર્યા કરવાથી ઈશ્વર એટલા રાજી નથી થતા જેટલા એક વ્યક્તિને જીવનમાં હિંમતથી આગળ વધતો જોઈને થાય છે. અને તમને ખબર છે, જે હિંમતથી આગળ વધે છે તેને પરમાત્મા ગુપ્ત રીતે મદદ કરે છે. મતલબ, તમે એક ડગલું ભરો, દિવ્ય શક્તિઓ અદૃશ્ય રીતે તમને રસ્તો કરી આપશે. પ્રકૃતિનો અફર નિયમ અને શક્તિની બ્રહ્માંડીય કસોટી. દિવ્ય કૃપાની વાત તો આપણે જોઈ, પણ હવે પ્રકૃતિના એવા કડક નિયમો જોઈએ જે પૃથ્વી પર ટકી રહેવા માટે અનિવાર્ય છે. આપણે ત્યાં ઘણા લોકો માને છે કે સંપત્તિ, સત્તા કે ભૌતિક ઈચ્છાઓ તો પાપ છે. પણ અરે ના, સાહિત્યમાં બહુ જ સુંદર વાત કહી છે કે સંપત્તિ અને સત્તા જેવા પ્રલોભનો ઈશ્વરે એટલા માટે જ મૂક્યા છે કે મનુષ્ય ઊભો થાય અને સંઘર્ષ કરે. આ બરાબર એવું જ છે કે જેમ એક માતા પોતાના બાળકને ચાલતા શીખવવા માટે દૂરથી મીઠાઈ બતાવે છે. આ કોઈ પાપ નથી, પણ માણસને આળસમાંથી બહાર કાઢીને શારીરિક અને માનસિક રીતે પાવરફુલ બનાવવા માટે ઈશ્વરે મૂકેલા ટૂલ્સ છે. અને આ વાત માત્ર આધ્યાત્મિકતા પૂરતી સીમિત નથી હો. આ નક્કર વિજ્ઞાન છે. 1890ના દાયકામાં નેચરલ સાયન્સ પબ્લિકેશન્સના સંશોધક ડૉક્ટર બી જેમ્સે પણ કહ્યું છે કે તે પ્રકૃતિનો નિયમ છે કે સૌથી યોગ્ય હોય તે જ પસંદ થાય છે. શક્તિશાળીના રક્ષણ માટે નબળાઓનો નાશ થવા દેવાય છે. જ્યારે વાવાઝોડું આવે ત્યારે નબળા વૃક્ષો તો ઉખડી જ જાય છે, માત્ર મજબૂત જ અડીખમ રહે છે. પ્રકૃતિ બહુ જ કઠોર છે. તે આખી સૃષ્ટિને શક્તિશાળી બનાવવા માટે નબળાઈઓને દૂર કરે જ છે. એટલે જ આપણી શક્તિને અડગ બનાવવી એ કોઈ ઓપ્શન નથી, પણ એક ફરજ છે. સ્વાસ્થ્ય, સફળતાનો પાયો અને દિવ્ય આનંદનું પાત્ર. તો હવે આ બધા જ સંઘર્ષ અને પ્રગતિનો પાયો શું છે, એના વિશે વાત કરીએ. અહીં એકદમ મૂળ વાત પર આવીએ.
સ્વાસ્થ્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાનું મૂળ અને પરમ સાધન છે. જરા વિચારો, જો તમારું શરીર જ સાથ ન આપતું હોય, સ્વાસ્થ્ય જ ન હોય, તો બેંકમાં પડેલા કરોડો રૂપિયા શું કામના? તમે દુનિયાની સુંદરતા માણી શકો? ના. શારીરિક પીડામાં કોઈ ધ્યાન કે આધ્યાત્મિક મુક્તિ વિશે વિચારી પણ શકે? બિલકુલ નહીં. સ્વાસ્થ્ય વિના બધું જ, અને મારો મતલબ છે કે બધું જ શૂન્ય છે. આ સીન જુઓ, તમને બહુ આશ્ચર્ય થશે. જંગલના પશુ પક્ષીઓ, હાથીઓ, હરણ, ક્યારેય એમને હોસ્પિટલમાં લાઈન લગાવતા જોયા છે? તેઓ ક્યારેય કોઈ ડોક્ટર પાસે જતા નથી, છતાં પ્રકૃતિના નિયમો સાથે જીવીને એકદમ પરફેક્ટ સ્વાસ્થ્ય માણે છે. અને બીજી બાજુ, આપણે આધુનિક માણસો, આપણા બેંક એકાઉન્ટ ભરેલા છે, મોટા મોટા ડોક્ટર્સ અને દવાઓ છે, છતાંય રોજે રોજ નવી નવી બીમારીઓ સામે જજુમી રહ્યા છીએ. ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે? આનું સૌથી મોટું કારણ એ છે કે આપણે પ્રકૃતિથી છેડો ફાડી દીધો છે. 1900ના દાયકાના ફિઝિકલ કલ્ચર પબ્લિકેશન્સના સંશોધક બર્નાર્ડ મિકફેડને બહુ સાચી વાત કહી છે કે પ્રકૃતિ એક ડાહી માતા છે. માનવીએ તેના સરળ નિયમો સામે વધુ પડતી બુદ્ધિ ચલાવવાનું બંધ કરવું જોઈએ. આપણે ખરેખર આપણા જીવનને અને ખાવા પીવાની રીતોને બહુ જ જટિલ બનાવી દીધી છે, જ્યારે સત્ય તો એ છે કે શ્રેષ્ઠ સ્વાસ્થ્યના નિયમો સાવ જ સરળ છે. આપણે બસ પ્રકૃતિના મૂળ રસ્તે પાછા ફરવાનું છે. પોષણના દિવ્ય નિયમો અને આહારને બ્રહ્માંડીય વ્યવસ્થા સાથે જોડવો. તો હવે આટલી વાત કર્યા પછી રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા જમવામાં, આ નિયમોને કેવી રીતે ઉતારવા એ જોઈએ. આ 90%નો આંકડો છે ને, એ બહુ આશ્ચર્યજનક છે, કારણ કે સમાજના સરેરાશ 90% લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ મોંઘા ડાયટ પ્લાન કે વિદેશી વિટામિન્સની ગોળીઓ ખાઈ શકે. અને છતાંય સાહિત્ય સાબિત કરે છે કે સાચું અને મજબૂત સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસાની કોઈ જરૂર જ નથી. તે તો સાવ મફતમાં મળતા કુદરતી નિયમોના પાલન પર આધારિત છે. તો હવે નોંધી લેજો, આ રહ્યા પોષણના એ દિવ્ય નિયમો. પહેલું, ક્યારે ખાવું? ભાઈ, જ્યારે કકડીને ભૂખ લાગે અને અગાઉનો ખોરાક સંપૂર્ણ પચી ગયો હોય ત્યારે જ. બીજું, શું ખાવું? એવો ખોરાક જે તેના કુદરતી અને મૂળ સ્વરૂપમાં સ્વાદિષ્ટ હોય. અને ત્રીજું, સૌથી અગત્યનું, કેવી રીતે ખાવું? ખોરાક એટલો ચાવો કે તે પ્રવાહી બની જાય. દાંતનું કામ ક્યારે આંતરડા પાસે ન કરાવો. તમે જ વિચારો, અડધો ચાવેલો ખોરાક પેટમાં નાખવો એ કોઈ થાકેલા મજૂર પર ડબલ વજન મૂકવા જેવું છે. છેવટે મશીન ખોટકાવાનું જ છે. અને હા, જમતી વખતે પેટનું માપ કેવું હોવું જોઈએ? સિમ્પલ હિસાબ છે. પેટનો 50% ભાગ નક્કર ખોરાકથી ભરો, 25% ભાગ શુદ્ધ પાણી માટે રાખો અને બાકીનો 25% ભાગ ખાલી છોડી દો. અરે, પાચનની પ્રક્રિયા થવા માટે હવાને ફરવા જગ્યા તો જોઈશે ને? ગળા સુધી ખાઈ લેવાથી તાકાત નથી વધતી. ઉલટું, એને પચાવવામાં જ શરીરની અડધી એનર્જી વપરાઈ જાય છે. અને જમતી વખતે તમારી માનસિકતા પણ બહુ મોટો ભાગ ભજવે છે. પુસ્તકમાં લખ્યું છે કે ખોરાકના દરેક કોળિયાને અમૃત તરીકે જુઓ, જેને ઈશ્વરે તમને જીવનશક્તિ આપવા મોકલ્યો છે. આ કોઈ નાની વાત નથી. જ્યારે તમે સાદા ભોજનને પણ ઈશ્વરનો પ્રસાદ માનીને લો છો અને મનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો છો કે આમાંથી મને તાકાત મળી રહી છે, તો હું તમને ખાતરી આપું છું કે સાદો રોટલો પણ આધુનિક દવાઓ કરતાં 1000 ગણો પાવરફુલ બની જાય છે. આંતરિક શક્તિની જાગૃતિ, પવિત્રતા અને જીવનશક્તિ. અત્યાર સુધી આપણે આહારની વાત કરી. હવે આપણે શારીરિક શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિના અંતિમ અને સૌથી શક્તિશાળી ચરણ પર આવીએ છીએ. શારીરિક પવિત્રતા માટે આ 4 સ્તંભો જીવનમાં ઉતારવા જેવા છે. પહેલું, માત્ર કસરત ન કરો, પણ કસરત કરતી વખતે મનમાં સતત ભાવના રાખો કે મને શક્તિ મળી રહી છે. બીજું, શરીરની રોજે રોજ એવી સઘન સફાઈ કરો કે ચામડીના તમામ છિદ્રો ખુલી જાય. ત્રીજું, મશીનને પણ બ્રેક જોઈએ, તો આંતરિક સિસ્ટમને આરામ આપવા મહિનામાં 2 દિવસ સંપૂર્ણ ઉપવાસ કરો. અને ચોથું, તમારી આસપાસના વાતાવરણમાં એકદમ સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવો. આ નાની લાગતી વાતો જબરદસ્ત પરિણામ આપે છે. અને હવે સાહિત્યનો એક અત્યંત સંવેદનશીલ પણ એટલો જ મહત્વનો સંદેશ. જીવનશક્તિ અથવા વીર્ય એ શરીરનો અંતિમ સાર છે. તેનું સખત રક્ષણ કરવું એ જ સ્વાસ્થ્ય અને સ્થિરતાનો પાયો છે. આ વાતને બરાબર સમજજો. આપણી આંતરિક ઊર્જાને વેડફવી એ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે. સીધી વાત છે, જો તમે મહાકાય વૃક્ષના મૂળિયા જ કાપતા રહેશો તો એક દિવસ તે પડી જ જશે ને. આ ઊર્જાનું જતન કરવું એ અતિ આવશ્યક છે. તો હવે આખી યાત્રાના અંતે એક બહુ જ મોટો અને આંખ ઉઘાડનારો પ્રશ્ન ઊભો થાય છે. મૂળ સાહિત્ય આપણને પૂછે છે,
જ્યારે અનંત શક્તિઓ તમારી અંદર જ રહેલી છે તો પછી સમૃદ્ધિ અને શાંતિ માટે બહારની દુનિયામાં શા માટે ફાંફા મારવા? ખરેખર આ વિચારવા જેવું છે. સાચી પ્રગતિ અને સફળતા બહાર કોઈ મોલ કે માર્કેટમાં નથી મળવાની. તે તો આ પ્રકૃતિના અફર નિયમોને અપનાવીને આપણી અંદર પડેલી સર્વોચ્ચ શક્તિને જગાડવાથી જ મળશે. આ ગહન સમજૂતીમાં અંત સુધી મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિના નિયમો સાથે જીવતા રહો અને સતત આગળ વધતા રહો.